હે ગાઈસ, તમારા લોકોમાંથી ઘણા બધાની કમેન્ટ આવી હતી કે હું સવારે ફેસ પર શું લગાવું છું. કદાચ કોઈની નથી આવી. ચલો મજાક કરું છું તો ફટાફટ ગેટ રેડી વિથ મી. ફર્સ્ટ આપણે લગાવીશું પ્લમ નું ટોનર. ઇગ્નોર કરજો, મને બહુ જ શરદી છે. ફર્સ્ટ લિપ બામ લગાવી દેજો તો હોઠ થોડા ડ્રાય ના થાય. કેમ કે લાસ્ટમાં આપણે થોડી આજે લિપસ્ટિક અપ્લાય કરવાના છીએ. હું ડેલી વેર પર નથી કરતી. હું અપ્લાય કરું છું બીટની ક્રીમ, જે મેં ઘરે જ બનાવી હતી. જો તમને લોકોને પણ આ વાળી ક્રીમ બનાવવી હોય અથવા જોઈએ તો મને કમેન્ટ જરૂરથી કરજો. એક અલગ જ ગ્લો આવી જશે. Can you see the glow? વધારે કંઈ તો નથી કરતી, બેઝિક નોર્મલી એક જ વસ્તુ ભૂલતી નથી, સનસ્ક્રીન. આ મોઇશ્ચરાઇઝર વિથ સનસ્ક્રીન છે, તો મારે ડબલ અપ્લાય ના કરવું પડે, એ માટે હું એક જ વસ્તુ યુઝ કરું છું. લાઈફમાં જેટલા ખાડા છે એના કરતા વધારે તો ફેસ પર છે. ઇગ્નોર કરજો. એન્ડ વી આર ડન. હવે ફેસ પર કશું જ અપ્લાય નથી કરવાનું. લિપસ્ટિક, તો કંટાળો છે, બધી જ વસ્તુ ભૂલી જાઉં છું. સોરી. પહેલા લિપ લાઈન. લાઈફને તો ડિફાઇન નથી કરી શકતા, પણ લિપને તો કરી દઈ. ને હું મારી મમ્મીનું બહુ સમજદાર બચ્ચી છું, તો ટુ ઇન વિન ચલાવીશું આપણે. અલગથી બ્લશ યુઝ નથી કરવાનો, લિપસ્ટિક જ આપણે એઝ અ બ્લશ. બ્લેન્ડ ભરીને લગાવો. બ્લેન્ડ. હવે છે કાજલ અપ્લાય કરવાની. પણ આજે બ્લેક આઉટફિટ છે તો બ્લેક જ અપ્લાય કરીશું. ચલો. લોકો ખબર નહીં બહુ ઇઝીલી લગાવી દે છે, મારા તો બહુ જ ફેસ બને છે, તો ઇગ્નોર કરજો. યે! My favorite mascara. Don't forget lower lash. હું હેરસ્ટાઈલ કરીને પછી મળું છું, કેમ કે એમાં થોડો ટાઈમ લાગશે. મારો આઉટફિટ કેવી લાગુ છું કમેન્ટમાં જલ્દી કહેજો. બાય બાય.